પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય। તમે જેને સાંભળ્યા તે છે પાટીદાર અગ્રણી દિનેશ બામણિયા। રાજકોટમાં બીજેપીના પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચેના વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બામણિયાએ હવે મેદાને આવ્યા છે અને આ મામલે આરોપ સાથે એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે જયંતિ સરદારાને સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કરવા માટે કોઈએ સોપારી આપી છે। પાટીદાર અગ્રણી જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે હવે દિનેશ બામણિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી અને જયંતિ સરદારા પર ગંભીર આરોપ લગાવ્યો છે અને તેમણે લખ્યું કે સરદારધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ ઉભો કરવા માટે જયંતિ સરદારાને સોપારી આપવામાં આવી છે। તેમણે વધુમાં લખ્યું કે કયા ફાર્મ હાઉસમાં સોપારી આપવામાં આવી છે તે બાબતે આગામી દિવસોમાં ખુલાસો કરશે અને જયંતિ સરદારાને કયા ફાર્મ હાઉસમાં ને કોણે સોપારી આપી તેનો ખુલાસો તે જલ્દી જ કરશે તેમ પણ તેમણે જણાવ્યું છે। શું કહ્યું પ્રતિક્રિયામાં, પહેલા પ્રતિક્રિયા સાંભળીએ। જય માં ઉમા ખોડલ। સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું। પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું। જય સરદાર, જય પાટીદાર। જયંતિ સરદારે પીઆઈ સંજય પાદરિયા પર જીવલેણ હુમલો કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો। જયંતિ સરદારે એફઆરઆઈમાં નિવેદન આપ્યું હતું કે પીઆઈ સંજય પાદરિયા તેમની પાસે આવ્યા અને ત્યારબાદ માથાકૂટ કરી હતી। જો કે આ મામલે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ અમુક સીસીટીવી ફૂટેજ એવા સામે આવ્યા છે, એમાં ખુલાસા થયો છે કે પીઆઈ પાસે કોઈ જ હથિયાર ન હતું અને ખાસ શરૂઆત જયંતિ સરદારાએ ઝઘડાની કરી હતી તેવું પણ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને સીસીટીવીમાં આખું જે આ દ્રશ્ય જે સામે આવ્યા છે તેમાં ખુલ્યું હતું અને પીઆઈ પર કાર્યવાહી થઈ છે, તો શું ખરેખર જયંતિ સરદારા પર પણ કાર્યવાહી થશે કે કેમ એવી પણ લોકમુખે ચર્ચાઈ રહી છે। અને સાથે જ બીજી પણ એક વાત લોકમુખે એવી ચર્ચાઈ રહી છે કે આ જયંતિનું જૂઠાણું છે। આપ શું માનો છો આ મામલે, અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।